આપણે જોયું ગોકર્ણજી પોતાના પિતા આત્મદેવને ઉત્તમ ઉપદેશ આપે કે ભગવાનનું ચિંતન કરો, બીજાના દોષ જોવાનું ભૂલી જાઓ, ભગવાનની કથા શ્રવણ કરો. આ ઉત્તમ ઉપદેશ સાંભળ્યો. આમ સાંભળી અને આત્મદેવ તો વનમાં જઈ ભગવાનનું ચિંતન કરવા લાગ્યા. પિતાશ્રી વનમાં ગયા. હવે ધુંધુકારી પોતાની માતા ધુંધુલી એને કહેવા લાગ્યા, ક્વ વિત્તમ તિષ્ઠતિ બ્રૂહિ. પિતાશ્રી ધન ક્યાં મૂકીને ગયા છે બતાવો. પિતર્યુ પરતે તેન જનની તાડિતા ભૃશમ. એ ધન માટે પોતાની માતાને પણ મારવા લાગ્યો. આ પુત્ર દુઃખ આપવા લાગ્યો તો શું કર્યું ધુંધુલીએ? કૂપે પાત કૃતો રાત્રૌ તેન સા નિધનં ગતા. આ ધુંધુલીએ કૂવામાં પડી આત્મહત્યા કરી. ગોકર્ણજી પણ તીર્થયાત્રા કરવા નીકળ્યા. હવે ધુંધુકારી એકલો. એને 5 ગણિકાઓનો સંગ કર્યો, ઘરમાં રાખ્યા, ધન સંપત્તિ લૂંટીને લાવે, બધી આપે. આ 5 ગણિકાઓ એટલે કોણ? જેનાથી આપણે પણ બધા બંધાયેલા છે. એનું નામ છે શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ અને રસ. આ 5 ભેગા થઈ અને આ પાપી ધુંધુકારી એના વિશે વિચાર કર્યો કે આ પકડાશે તો એની સાથે આપણને પણ સજા મળશે. તો એ 5માંથી 4 જણીએ પકડ્યો. 5મીએ ગળું દબાવ્યું તો બૂમો પાડવા લાગ્યા. તો એના મુખમાં ગરમ ગરમ અંગારા મૂક્યા. તપ્તાંગાર સમૂહાંશ્ચ તન્મુખે હિ વિચિક્ષુપુઃ અગ્નિજ્વાલાતિ દુઃખેન વ્યાકુલો નિધનં ગતાઃ. ગરમ ગરમ અંગારા તન્મુખે એના મુખમાં મૂક્યા અને વ્યાકુલથી એનું નિધન થયું. અને આ 5 ઘરની અંદર જ ખાડો ખોદ્યો, ઘરમાં એને દબાવ્યો, આનું મૃત્યુ થયું. આવા પરિસ્થિતિમાં મૃત્યુ થવાથી એ પ્રેત થયો. ગોકર્ણને ખબર પડી તો એને ગયાજીમાં શ્રાદ્ધ કર્યા છે. થોડા વખતમાં પાછા પોતાના નગરમાં આવ્યા. નજર કરી છે અડધી રાત્રે ઘરની બહાર તો કોઈક અવાજ સંભળાય છે, કોઈના રડવાનો અવાજ સંભળાય. ગોકર્ણજી બહાર નીકળ્યા. કસ્ત્વમુગ્રતરો રાત્રો કુતો યાતો દશામિમામ કિમ વા પ્રેતઃ પિશાચો વા રાક્ષસો સીતિ સાંસનઃ. વિચાર કર્યો કે આ કોણ છે? રાક્ષસ છે, પ્રેત છે, ભૂત છે, પિશાચ છે. આમ વિચાર કર્યા છે અને તતૌ જલૌ જલમ કૃત્વા, હાથમાં જલ લઈ જે દિશામાંથી અવાજ આવે છે એ દિશામાં જલ છાંટ્યું. તો એ પ્રેત જે રડે છે એને અવાજ આવ્યો. બોલવા લાગ્યા, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનૈવ દોષેન બ્રહ્મત્વં નાસિતં મયા.
હું તમારો ભાઈ, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ, મારું નામ ધુંધુકારી. મારા પાપના દોષના કારણે મારું બ્રહ્મત્વ નાશ થયું છે, તો મારું કંઈક ઉદ્ધાર થાય એવો કંઈ ઉપાય કરો. ગમે તેવો ગાડો ગયેલો હું તમારો ભાઈ છું. ગોકર્ણજી કહેવા લાગ્યા, ભાઈ મેં તારા માટે તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યા છે, તો તું પ્રેત કેમ થયો? તો કહેવા લાગ્યા, ગયા શ્રાદ્ધમ સતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયા શ્રાદ્ધ એક નહીં 100 વખત કરશો ને તો પણ તમારો ઉદ્ધાર થવાનો નથી. વિચાર કર્યો, શું કર્યું? ભગવાન સૂર્યનારાયણની આરાધના કરે છે ગોકર્ણ કે મારા ભાઈના ઉદ્ધાર માટે શું કર્યું? ત્યારે ભગવાન સૂર્યનારાયણ કહેવા લાગ્યા, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ. તમારા ભાઈની માટે તમે ભાગવતની સપ્તાહ કરો, જ્ઞાન યજ્ઞ કરો, તો એનું આ પ્રેત યોનિમાંથી મુક્તિ થશે. આવું સાંભળ્યું એટલે ગોકર્ણજી વિચાર કરે, હું પણ જાણું છું મારા ભાઈ માટે હું ભાગવતની કથા કરીશ. તો આજે ભાઈ માટે ભાગવતની કથા કરી, આખું ગામ કથા સાંભળવા માટે આવ્યું. આ પ્રેત ધુંધુકારી વિચાર કરે, હું કેવી રીતે ભાગવતની કથા સાંભળું. આ જે પ્રેત હોય છે ને એ વાયુ રૂપ કહેવાય. હવા આવે તો આમ તેમ ડોલી પણ જાય. વિચાર કર્યો, એક સડેલી વાંસ એની અંદર પ્રવેશ કર્યો અને 7 દિવસ કથા સાંભળી. પહેલા દિવસે પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી, આમ કરતા કરતા 7મા દિવસે 7મી ગાંઠ તૂટી અને આ પ્રેત દિવ્ય પુરુષ તરીકે ઉત્પન્ન થયો. પિતાંબર ધારણ કરેલા છે. વૈકુંઠમાંથી વિમાન આવ્યું, એ વિમાનમાં એ પાર્ષદો બેસાડીને એને લઈ જાય છે. ત્યારે ગોકર્ણજી કહે છે કે ઉભા રહો, આખા ગામે લોકોએ કથા સાંભળી છે, તો બસ આને કેમ તમે લઈ જાઓ છો? ત્યારે આ હરિના દૂતો કહે છે કે શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ શ્રવણમ તો કૃતમ સર્વૈર ન તથા મનનમ કૃતમ. આ મહાત્મ્યના 5મા અધ્યાયના 71મા શ્લોકમાં કહે છે કે શ્રવણસ્ય વિભેદેન. ક્લાસ ટીચર એક સરખું જ છોકરાઓને ભણાવતા હોય, કોઈક બાળકના 100માંથી 99 માર્ક આવે ને કોઈકના 100માંથી 5 માર્ક પણ આવે. શું કહેવાય છે? શ્રવણસ્ય વિભેદેન. દરેકની જે શ્રવણ કરવાની શક્તિ હોય ને એ અલગ અલગ હોય. આ ધુંધુકારીએ એટલા એક જ ભાવથી શ્રવણ કર્યું છે કે બસ મારી મુક્તિ થાય. અને આ ગામના લોકોએ કથા સાંભળી, એ આ સંસારના ભોગો માગ્યા છે મનમાં, કે મને સુંદર ઘર મળે, સુંદર ગાડી મળે, મારો વિવાહ થાય, મારા સંતાનો થાય. ભગવાન તો જે ઈચ્છાથી તમે કથા સાંભળો ઈચ્છા પૂરી જ કરે છે. અને આ ધુંધુકારીએ મુક્તિના ભાવથી કથા શ્રવણ કરી છે, તો એને મુક્તિ મળી. ત્યાર પછી એને તો ઉત્તમ વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. ગામ લોકો કહેવા લાગ્યા, અમારે પણ કથા સાંભળી અને વૈકુંઠમાં જવું છે, તો અષાઢ મહિનામાં ધુંધુકારી માટે કથા કરી. અને ગામ લોકો માટે શ્રાવણે માસી ગોકર્ણ કથા મૂચે તથા પુનઃ. બીજા જ મહિને શ્રાવણ મહિનામાં ગામ લોકો માટે કથા કરી ને 7મા દિવસે એ જેટલા પણ શ્રોતાઓ હતા એટલા વિમાનો આવ્યા વૈકુંઠમાંથી. અને જેમ રઘુનાથ રામચંદ્ર અયોધ્યાવાસીઓને લઈને સાકેત ધામમાં ગયેલા, એમ આજે ગોકર્ણજી ગામ લોકોને લઈને વૈકુંઠમાં જાય. અયોધ્યાવાસીન પૂર્વે તથા રામેન સંગતાઃ તથા કૃષ્ણેન તે નીતા ગોલોકમ યોગી દુર્લભમ. આ મહાત્મ્યના 5મા અધ્યાયના 85મા શ્લોકમાં કહે છે કે જેમ સાકેત ધામમાં રામજી અયોધ્યાવાસીઓને લઈ ગયેલા ને, એ જ રીતના આજે આ ગોકર્ણજી ગામ લોકોને લઈને વૈકુંઠમાં ગયા. આ 5મો અધ્યાય. આ 5મા અધ્યાયની અંદર શું સમજ્યા? આત્મદેવ ધુંધુકારી ગોકર્ણી કથાની અંદર શું સમજ્યા આપણે?
તો કહે છે કે 3 બાબતો છોડો: દુસ્સંગ, દુર્વિચાર અને દુરાચાર. અને 3 વસ્તુ અપનાવો: સત્સંગ, સદાચાર અને સદવિચાર. આ અપનાવો તો તમારું જીવન ધન્ય થાય. ત્યારબાદ 6થા અધ્યાયની અંદર ભાગવતની વિધિ નિરૂપણમ, ભાગવતની કથા કઈ રીતના શ્રવણ કરવાની, એમાં કેટલો ખર્ચો થાય, કોની પાસે, કેવા વક્તા પાસે કથા સાંભળવી, અને જે કથા સાંભળવા માટે બેસે છે એમને કયા નિયમો પાળવાના, એ આપણે આગળ સાંભળીએ.